હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે વસ્તી ગણતરીમાં ભાગ લીધો। પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે વસ્તી ગણતરીમાં સહકાર આપ્યો છે અને સહકાર આપવા અપીલ પણ કરી છે। હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે પરિવાર સાથે પ્રક્રિયા પૂર્ણ કરી ઓનલાઈન ફોર્મ ભરીને પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી છે। વસ્તી ગણતરી સરળ બનાવવા વિગતો તૈયાર રાખવા અનુરોધ કર્યો છે। 31 મે સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી સેલ્ફ આઈડી બનાવવા તાકીદ તેમના દ્વારા કરવામાં આવી છે। રાષ્ટ્ર તરફથી લોક કલ્યાણના જે કાર્યો સરકાર શ્રી દ્વારા થતા હોય એમાં સહાય આપવી એ એની ફરજ છે। આ એક રાષ્ટ્રીય ફરજ છે અને વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં હું જે પ્રમાણે સમજ્યો છું એ પ્રમાણે 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સમાં મેળવી શકે છે। અને વાત એવી છે કે વસ્તી ગણતરી માટે અધિકારીઓ જ્યારે પધારે અને એ પોતે જ્યારે વિગતવાર લે એ પહેલા એને પોતે પોતાના પરિવારની સંપૂર્ણ માહિતી તૈયાર કરી લેવી। રાષ્ટ્ર તરફથી લોક કલ્યાણના જે કાર્યો સરકાર શ્રી દ્વારા થતા હોય એમાં સહાય આપવી એ એની ફરજ છે। આ એક રાષ્ટ્રીય ફરજ છે અને વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં હું જે પ્રમાણે સમજ્યો છું એ પ્રમાણે 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સમાં મેળવી શકે છે। અને વાત એવી છે કે વસ્તી ગણતરી માટે અધિકારીઓ જ્યારે પધારે અને એ પોતે જ્યારે વિગતવાર લે એ પહેલા એને પોતે પોતાના પરિવારની સંપૂર્ણ માહિતી તૈયાર કરી લેવી।